પાટણ જિલ્લા સહિત સિદ્ધપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસ્યો હતો અને જેના જ કારણે સિદ્ધપુર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને રસ્તાઓ ધોવાઈ જવા પામ્યા છે અને બિસ્માર પણ થઈ ચૂક્યા છે। તે સાથે જ રોડ રસ્તા ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સમસ્યાના નિવારણ માટે સિદ્ધપુર માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાજેતરમાં તત્કાલીન રોડ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। સિદ્ધપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી પણ આ કાર્યને લઈને જોવા મળી રહી છે। તાજેતરમાં પાટણ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રસ્તાઓ ઉપર પોટહોલ વગેરેની સમસ્યાઓ ઉદ્ભવેલ છે, જેમાં માર્ગ અને મકાન ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અભિયાન હાથ ધરવામાં આવેલ છે, જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાટણ દ્વારા રસ્તા ઉપર પોટહોલ્સ, સાઇડ શોલ્ડર વગેરેની મરામતની કામગીરી શરૂ કરવામાં આવેલ છે।